हेलो स्टूडेंट्स, लास्ट ક્લાસની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ એકમ કોષની ઘનતા કેવી રીતે શોધી શકાય છે। આપણે ઘનતાનું સૂત્ર જોયું હતું, તેની અંદર z શોધવામાં આવે તો z ઉપરથી આપણે એ કેવા પ્રકારનો એકમ કોષ છે એની રજૂઆત કરી શકીએ છીએ। ઘણી વખતે આપણને ધારની લંબાઈ આપેલી ન હોય તો ધારની લંબાઈ શોધવાનું પણ પૂછી શકાય છે, તો ઘણી વખતે ડેન્સિટી પણ આપણે શોધતા હોઈએ છીએ। એમાં મેં તમને શીખવાડ્યું હતું, યાદ હશે તમને લોકોને, કે જ્યારે પણ n એટલે કે પરમાણુઓની કે પાર્ટિકલ્સની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી હોય તો જે દર લેવામાં આવે છે, જે માસ લેવામાં આવે છે, એ આણ્વીય દર કે પરમાણ્વીય દર જેટલું લેવામાં આવે છે। આ તમને ખબર હશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા। આજે બેટા આપણે જે સમજવાનું છે એ પોઈન્ટ છે એકરૂપ સમાન ઘન ગોળાની બંધ પેકિંગ રચના। આપણે અહીંયા 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન બંને પ્રકારની પેકિંગ રચના વિશે આજે વાત કરીશું। પેકિંગ રચનામાં પૂછાતા એમસીક્યુ બહુ લોજિકમાં પડવાનું નથી, આમાં ઘણી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની થશે, એટલે પેકિંગ રચના શું છે એના વિશે આપણે આજે વાત કરીશું। સમજી લો સૌથી પહેલા તો કે પરમાણુઓની ગોઠવણી જ્યારે કરવામાં આવે છે તો એ પરમાણુઓની ગોઠવણી એકબીજાની નજીક એક જ દિશામાં કરવામાં આવે। એની આગળ કે એની પાછળ જ્યારે પરમાણુ ન હોય તો માત્ર ને માત્ર તેની રજૂઆત આપણે બે અક્ષથી કરી શકીએ છીએ। બે અક્ષથી કરી શકીએ, એક x અક્ષ તો એક y અક્ષ। માત્ર ને માત્ર એક જ પ્રકારની ગોઠવણી હોઈ શકે, જેમાં અહીંયા તમે જુઓ રેખીય ગોઠવણી। સૌથી પહેલા હું વાત કરું છું એક પરમાણુય ક્લોઝ પેકિંગ, અને એના પછી આપણે દ્વિપરમાણુની વાત કરીશું। એક પરમાણુની અંદર શું હોય અને દ્વિપરમાણુમાં શું હોય। આ જે પેન છે એ પેન એ એક જ દિશાનું નિરૂપણ કરે છે, એટલે એ એક પરમાણુય ગોઠવણી રજૂ કરે। પણ જો હું આ રીતે કંઈક વાત કરું તો આ એક અક્ષ છે, આ બીજી અક્ષ છે, આમાં પરમાણુ આ રીતે ઉપર નીચે ગોઠવાયેલા હોય તો એ દ્વિપરમાણુય ગોઠવણીની રજૂઆત કરી શકીએ છીએ। આપણે બેટા અહીંયા સૌથી પહેલા રેખીય ગોઠવણીની વાત કરવી છે, જેમાં એક પરિમાણમાં પરમાણુઓની ક્લોઝ પેકિંગ ગોઠવણી સમજવી છે। આમાં તમે જુઓ એક પરમાણુની બાજુમાં બીજો પરમાણુ, પછી બાજુમાં બીજો પરમાણુ, એમ સળંગ આપણે પરમાણુની બાજુમાં પરમાણુને ગોઠવતા જઈએ છીએ, અને પરમાણુની બાજુમાં પરમાણુને ગોઠવતા આ એક રેખીય રચનાનું નિર્માણ થાય છે। રેખીય રચનાનું નિર્માણ થાય એટલે આવી ગોઠવણીને આપણે શું નામ આપીશું? રેખીય ગોઠવણી। આમાં એક વસ્તુ ઓર જુઓ તમે, આ એક પરમાણુ છે એ વધુમાં વધુ કેટલા પરમાણુના સંપર્કમાં સીધો આવી શકે? તો એક અહીં પરમાણુ આવેલો છે અને એક અહીંયા પરમાણુ આવેલો છે, તો એક પરમાણુના સંપર્કમાં સીધા બે પરમાણુ આવી શકે। એક પરમાણુના સંપર્કમાં સીધા જો બે પરમાણુ છે તો એનો સવર્ગાંક શું આવે છે બેટા? 2 આવે છે। તો તમારા દિમાગમાં રહેવું જોઈએ, એક પરમાણુય ગોઠવણી જ્યારે પણ થશે તો એના સવર્ગાંકની કિંમત શું આવે છે? 2 આવે છે। ક્લિયર? નેક્સ્ટ, હવે બેટા આપણે એક સ્તરીય ક્લોઝ પેક રચનાની વાત કરવી છે। એક સ્તર એટલે શું? એક લેયર। હવે લેયરની અંદર તમે બે અક્ષની વાત કરી શકો છો, અથવા આમ ઊભું લેયર, જે બોર્ડ છે એને આપણે જો લેયર ગણીએ તો આમાં બે અક્ષ છે, એક આમ ઊભી અક્ષ અને એક આમ આડી અક્ષ। મતલબ કે દ્વિપરિમાણીય ગોઠવણીની આપણે વાત કરવાની થાય તો એક સ્તરીય ક્લોઝ પેકિંગમાં શું આવે? દ્વિપરિમાણમાં પરમાણુનું ક્લોઝ પેકિંગ। જ્યારે ઘોરાઓને સમતલમાં મૂકવામાં આવે ત્યારે બે પ્રકારની ગોઠવણી ધરાવે છે। દ્વિપરિમાણની અંદર બે પ્રકારની ગોઠવણી આપણે નક્કી કરીશું, એક ચોરસ ક્લોઝ પેકિંગ અને એક હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ। ફરી બોલું છું, સમજો। દ્વિપરિમાણીય આગળ જે ભણી ગયા એ એક પરિમાણીય ગોઠવણી હતી। દ્વિપરિમાણ અને એક પરિમાણમાં ફરક સમજી લો પહેલા તો। જુઓ બેટા, આ એક જ લાઈન આવેલી છે તો આ એક જ પરિમાણમાં, અહીંયા પરમાણુની ગોઠવણી માત્ર ને માત્ર એક જ અક્ષ પર થયેલી છે, એટલે આ એક પરિમાણીય ગોઠવણી છે। પરંતુ જો હું દ્વિપરિમાણની વાત કરું તો બે અક્ષ પર પરમાણુની ગોઠવણી હોય। માનો કે અહીં આ એક અક્ષ ઉપર પરમાણુની ગોઠવણી થયેલી છે આ રીતે, અને બીજા પરમાણુની ગોઠવણી આ બીજા અક્ષ પર છે, એટલે આમ કહી શકાય કે આ દ્વિપરિમાણીય ગોઠવણી છે। કેવી ગોઠવણી છે? દ્વિપરિમાણીય ગોઠવણી, કારણ કે આમાં બે અક્ષનો આપણે સહારો લેવો પડે। આમાં એક જ અક્ષ એટલે આ 1 ડાયમેન્શનલ છે, જ્યારે આમાં બે અક્ષ છે એટલે આ 2 ડાયમેન્શનલ ગોઠવણી કહી શકાય।
તો હવે આપણે ટુ ડાયમેન્શનલ ની વાત કરવી છે. એમાં બે પ્રકારની રચના આવશે, એક ચોરસ ક્લોઝ પેકિંગ આવશે અને એક હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ આવશે. ફરક સમજવાનો છે. ચોરસ ક્લોઝ પેકિંગ એટલે શું સમજો. તમારી પાસે પહેલા એક સ્તર તમે જમાવી લો, એક સ્તરમાં ઘોડાઓની ગોઠવણી મૂકી દો. એક સ્તરમાં અહીંયા તમને જે ઘોડા દેખાય છે એ ઘોડાની બિલકુલ ઉપર જ બીજો ઘોડો મૂકવાનો છે. એક્ઝેક્ટ ઉપર જ્યારે બીજો ઘોડો મૂકવામાં આવે તો આ જે પ્રકારની ગોઠવણી થાય છે આ ગોઠવણીને આપણે શું નામ આપીશું? ચોરસ ગોઠવણી કહીશું, ચોરસ ક્લોઝ પેકિંગ કહીશું. આ જે ચાર સેન્ટર દેખાય છે પરમાણુના, આ ચાર સેન્ટરને કનેક્ટ કરતી જો હું લાઈન ડ્રો કરીશ બેટા તો મને એક ચોરસ રચના જોવા મળે. અને ચોરસ રચના જોવા મળે માટે આને ચોરસ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ સિમ્પલ વાત છે. આ પ્રકારની ગોઠવણીમાં એક ગોળાના કેન્દ્ર પછી એક એમ ગોઠવવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણી ચોરસ ક્લોઝ પેકિંગ કહે છે. કહેવા શું માંગે છે? માનો કે આ જે પહેલો ગોળો છે એને હું સ્તર A કહી દઉં તો A કરતા આ સ્તર અલગ છે કે એનું એ જ રિપીટ થાય છે? એનું એ જ રિપીટ થાય છે. અને એનું એ જ રિપીટ થાય મતલબ આ પણ A સ્તર છે, આ પણ A સ્તર છે. મતલબ કે આ પ્રકારની ગોઠવણી જે છે ચોરસ ક્લોઝ પેકિંગ ગોઠવણી છે. એ કેવા પ્રકારની ગોઠવણી છે? A પ્રકારની ગોઠવણી છે તેવું કહી શકાય. ઓકે, હવે જો હું આ લાઈનને કનેક્ટ કરું છું, સમજો ત્રણ ગોળાની મધ્ય સ્થાનમાંથી પસાર થતી લાઈન ડ્રો કરું છું તો અહીં તમે જોઈ શકો છો તમને ચાર ચોરસ જોવા મળે છે. કેટલા ચોરસ જોવા મળે? ચાર. આ ડ્રો કરવા પાછળનું કારણ છે કે આ જે મધ્ય કેન્દ્ર છે, મધ્યમાં જે ગોળો આવેલો છે એ ગોળો મહત્તમ કેટલા પરમાણુના સંપર્કમાં છે? તો મધ્યમાં આવેલો પરમાણુ આ 1, આ 2, આ 3 અને આ 4 પરમાણુના સંપર્કમાં છે. એટલે મધ્યનો પરમાણુ જ્યારે 4 પરમાણુના સંપર્કમાં છે તો રચના કઈક આવી થાય. આ મધ્યનો પરમાણુ આ 1, આ 2, આ 3 અને આ 4 પરમાણુના સંપર્કમાં છે. મધ્યનો પરમાણુ 4 પરમાણુને સંપર્કમાં હોય તો એનો કોઓર્ડિનેશન નંબરને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ બેટા? સવર્ગાંક. તો આના સવર્ગાંકની કિંમત શું આવશે? 4 આવશે. તો યાદ રાખજો આપણે જે ભણી ગયા એક પરિમાણીય રચના એમાં રેખીય રચના હતી અને એમાં આપણે કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંકની કિંમત કેટલી નક્કી કરી? 2. અહીંયા જ્યારે દ્વિપરિમાણીય ગોઠવણીમાં ચોરસ ક્લોઝ પેકિંગની વાત ચાલે છે તો ચોરસ ક્લોઝ પેકિંગમાં સવર્ગાંકની કિંમત શું આવે છે બેટા? 4 આવે છે. અહીં તમે પ્રતિ એકમ કોષ પરમાણુની વાત કરશો તો Z ની કિંમત શું આવશે? 1 આવશે. Z ની કિંમત 1 આવે છે. A બરાબર 2R થાય. કોમન સેન્સ છે બેટા. આ એ જ લેન્થ છે. અહીંયાથી અહીંયા સુધીની કિંમત આ R છે, આ R છે. તો અહીંયા એ જ લેન્થની કિંમત શું આવશે? 2R આવશે. અને આનો પેકિંગ ફ્રેક્શન, પેકિંગ એફિશિયન્સી યાદ રાખજો 52.4%. મતલબ કે આ એક પ્રકારનો સિમ્પલ ક્યુબ જેવો છે. ફરક એ છે કે આપણે 3 ડાયમેન્શન ની વાત કરતા હતા જ્યારે આ 2 ડાયમેન્શન છે. જો એક સ્તરમાં રચના આવી છે તો એ પ્રિમિટિવ સેલનું જ ઝેરોક્સ કોપી છે અથવા પ્રિમિટિવ સેલને જ રિપ્રેઝન્ટ કરે. ફરક એ છે ખાલી આ સ્તરીય ગોઠવણી છે. અને સ્તરીય ગોઠવણી હોય બેટા તો આપણે ધ્યાન એ રાખવું પડે છે કે આના સવર્ગાંકની કિંમત શું આવી રહી છે? 4. એ તમારા દિમાગમાં હોવું જોઈએ. બોલો આવડે કે ના આવડે? ક્લિયર છે? ચલો નોટ કરો પછી આપણે આગળ વધીએ. હા, ધ્યાન રાખજો 57.6% કદ કેવું છે? ખાલી છે. આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો તમે. ચલો નોટ કરો પછી આગળ વધીએ છીએ. ચલો થઈ ગયું બેટા. નેક્સ્ટ આગળ વધીએ છીએ. હવે દ્વિસ્તરીય ગોઠવણી જે ચાલે છે મતલબ 2 પરિમાણની વાત કરી રહ્યા છીએ આપણે. દ્વિપરિમાણીય એ 2D ની અંદર એક રચના જોઈ ગયા ચોરસ ક્લોઝ પેકિંગ. હવે બીજી રચના જોવાની છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અને ચોરસ ક્લોઝ પેકિંગમાં મોટો ફરક સમજો. ચોરસ ક્લોઝ પેકિંગ જે જોયું એમાં પરમાણુ આ રીતે ગોઠવાયેલા હતા એક સ્તરમાં અને બીજા સ્તરમાં જે પરમાણુ હતા એ એક્ઝેક્ટ પરમાણુની ઉપર જ પરમાણુ ગોઠવવામાં આવેલો હતો.
પરમાણુની ઉપર પરમાણુ ગોઠવેલો હતો. આ હતી ચોરસ ક્લોઝ પેકિંગ રચના જે આપણે ભણી ગયા તે. હવે હું વાત કરી રહ્યો છું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં તમે ધ્યાનથી જોશો તો આ પહેલું જે લેયર છે એ પહેલા લેયરમાં આ પરમાણુ ધારો કે હું A પરમાણુ કહી દઉં, આ પરમાણુને ધારો કે હું A પરમાણુ કહી દઉં, તો પહેલા સ્તરમાં આવેલા બધા જ પરમાણુને A પરમાણુ કહેવામાં આવે. તો બીજો પરમાણુ A ની બિલકુલ એક્ઝેક્ટ ઉપર નથી. અહીં તમે જોશો તો આ A પરમાણુ હોય તો આ A જ છે, આ A જ છે. મતલબ કે અહીંયા જે પરમાણુ અહીંયા ગોઠવાયેલા છે એના એ જ ઉપર છે. એની રચના કે એની ગોઠવણી બદલાયેલી નથી. દીકરા અહીં શું પરિસ્થિતિ છે તમે જુઓ, આ જે છે બે પરમાણુની ગેપ, બે પરમાણુ જે જગ્યાએ જોડાયા છે ત્યાં જે ગેપ છે એ ગેપમાં આ પરમાણુ ગોઠવાયેલો છે. આને કહેવાય ડિપ્રેશન બિટવીન ટુ એટમ. થર્ડ એટમ વિલ અરેન્જ. સમજ પડે છે કે નહીં? બે પરમાણુ જે જગ્યાએ ભેગા થાય છે એના ડિપ્રેશનમાં, એની ગેપમાં એક નવો પરમાણુ આપણે ગોઠવી રહ્યા છીએ. અહીંયા પણ તમે જુઓ આ ગેપમાં જ આપણે પરમાણુને ગોઠવી રહ્યા છીએ. અહીંયા પણ આ ગેપની અંદર જ આ પરમાણુને આપણે ગોઠવી રહ્યા છીએ. તો એટલી તો સમજ પડતી હશે તમને કે પરમાણુ નીચેનો જે લેયર છે એમાં બે પરમાણુની વચ્ચે જે ગેપ છે એ ગેપની અંદર આપણે એક નવા પરમાણુની ગોઠવણી કરી રહ્યા છીએ. હવે ત્રીજો પરમાણુ છે ક્યાં આવી રહ્યો છે જુઓ તમે ધ્યાનથી, આ ગેપમાં. એટલે બીજા સ્તરની ગેપમાં ત્રીજો પરમાણુ આવી રહ્યો છે. બીજા સ્તરની ગેપમાં ત્રીજો પરમાણુ, બીજા સ્તરની ગેપમાં ત્રીજો પરમાણુ. એક વસ્તુ સમજો, એ પરમાણુની જેમ જ શું બીજું સ્તર રિપીટ થયું? ના, કારણ કે બે એ પરમાણુની વચ્ચેની ગેપમાં આ પરમાણુ ગોઠવાયો છે. એટલે આ સ્તરને આપણે શું નામ આપીશું? બી પરમાણુ. આ સ્તરને આપણે શું નામ આપીશું? બી. એ કરતા અલગ પ્રકારની ગોઠવણી છે એટલે આને બી કહીશું. હવે થર્ડ લેયર ની વાત કરું તો આ A છે, તો આ બિલકુલ રિપીટ થઈ રહ્યો છે A ની જેમ જ. જુઓ ધ્યાન. તો આ પરમાણુ અગેન શું છે બેટા? A છે. આ A પરમાણુ છે, B પરમાણુની વચ્ચેની ગેપમાં ફરીથી જે પરમાણુ આવ્યો એ રિપીટેશન કોનું છે? A પરમાણુ. ફરીથી પાછું રિપીટેશન કોનું છે? A પરમાણુ. ફરીથી રિપીટેશન કોનું? A પરમાણુ. A. આના ઉપર જો હું પરમાણુ મૂકીશ તો એ પરમાણુ કંઈક અહીંયા આવશે કે નહીં આવે? તો એ કોનું રિપ્રેઝન્ટેશન છે? B નું રિપ્રેઝન્ટેશન છે. અહીં પણ શું આવશે બેટા? ફરીથી પાછું B પરમાણુ આવશે. તો આ પ્રકારની ગોઠવણી જે છે એ કેવી ગોઠવણી છે બેટા? AB 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 પ્રકારની ગોઠવણી છે તેવું કહી શકાય. તો આ AB AB પ્રકારની ગોઠવણી છે. બીજો મુદ્દો, આ પરમાણુનું હું સેન્ટર લઈ લઉં તો અહીંની ફરતે આવેલા પરમાણુઓ કેટલા? એને ટચ થયેલા હોય તેવા પરમાણુની સંખ્યા કેટલી? 6. 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમે જોઈ શકો છો એક હેક્સાગોનલ રચના આપણને જોવા મળે છે. આ હેક્સાગોનલ રચના તમે ઊભી પણ વિચારી શકો, આડી પણ વિચારી શકો, તમારી મરજીની વાત છે. ક્લિયર છે? તો હેક્સાગોનલ રચના આપણને જોવા મળે. આ મધ્યનો પરમાણુ કુલ કેટલા પરમાણુના સંપર્કમાં છે? સીધે સીધા 6. તો આના કોઓર્ડિનેશન નંબરની વેલ્યુ શું થાય? 6 થાય. આનો z યાદ રાખવો પડે, 3 થાય. અને પેકિંગ એફિશિયન્સી 60.4% જેટલી હોય છે. તમારે ક્વેશ્ચન જે પૂછાય છે એ હેક્સાગોનલની અંદર કેટલા ટકા જગ્યા પરમાણુ દ્વારા રોકાયેલી હોય તો 60.4. ક્વેશ્ચન અલગ રીતે પૂછાય, હેક્સાગોનલ રચનાની અંદર કેટલા ટકા ભાગ ખાલી હોય ટુ ડાયમેન્શનમાં તો 39.6% ભાગ જે છે એ કેવો હોય છે? ખાલી હોય છે. હવે હું તમને એવો પ્રશ્ન કરું, ઘણીવાર પૂછી શકાય કે ચોરસ ક્લોઝ પેકિંગ અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જે દ્વિપરિમાણીય રચના છે એમાં વધુ પ્રાધાન્ય કઈ રચનાને આપવું જોઈએ? વધુ સારી રીતે કઈ રચના જોવા મળે? શું જવાબ આવે બેટા? બિલકુલ સાચી વાત. જવાબ શું આવે? હેક્સાગોનલ જોવા મળે. એનું કારણ શું? તો એનું કારણ તમને શીખવાડેલું છે, યાદ હશે તમને. પેકિંગ એફિશિયન્સી ઇઝ ડાયરેક્ટલી proportion with the stability of the solid or unit cell. તો જેટલું પેકિંગ એફિશિયન્સી વધારે હોય એટલી સ્ટેબિલિટી પણ વધારે હોય. આમાં તમે પેકિંગ એફિશિયન્સી જુઓ કેટલી છે બેટા? 60.4%.
જ્યારે ચોરસ ક્લોઝ પેકિંગમાં ઓછી હતી અને ચોરસ ક્લોઝ પેકિંગમાં જ્યારે ઓછી છે મતલબ 52.4% એના કરતા તો આ વધારે છે, માટે આની સ્થિરતાનું મૂલ્ય વધારે. હેક્સાગોનલ અને ચોરસ ક્લોઝ પેકિંગમાં બીજો તફાવત શું? ત્યાં z ની કિંમત 1 હતી, અહીંયા z ની કિંમત 3 છે. ત્યાં કોઓર્ડિનેશન નંબર 4 હતો, અહીંયા કોઓર્ડિનેશન નંબર 6 છે. ત્યાં AA પ્રકારની રચના હતી, અહીં AB પ્રકારની રચના જોવા મળે છે. આ ટુ ડાયમેન્શન ની વાત કરીએ. ક્લિયર છે? ચલો નોટ કરો ઝડપથી. થઈ ગયો? નેક્સ્ટ જોઈએ. હવે આપણે સમજીશું મલ્ટી લેયર ક્લોઝ પેકિંગ, મતલબ બહુસ્તરીય રચનાની વાત કરવી છે. મલ્ટી લેયર ક્લોઝ પેકિંગ ની આપણે વાત કરવી છે. શું છે આ? સૌથી પહેલા તો મલ્ટી લેયર જે આવશે એ ત્રિપરિમાણીય રચના કહેવાશે. 3 ડાયમેન્શન ની અંદર તમારે આ જોવાનું થશે. એટલે પહેલો પોઈન્ટ તો આવશે કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે 3 ડાયમેન્શન ની. 3 ડાયમેન્શન ની અંદર જેમ 2 ડાયમેન્શન માં બે જોયું ચોરસ અને હેક્સાગોનલ, એ બેને જ 3 ડાયમેન્શન માં આપણે કન્વર્ટ કરીશું. સૌથી પહેલા સાદા ઘનનું ક્લોઝ પેકિંગ. સાદા ઘનનું ક્લોઝ પેકિંગ મતલબ 2D માં આ રચના કઈ હતી? ચોરસ ક્લોઝ પેકિંગ રચના હતી. 2D માં જે ચોરસ ક્લોઝ પેકિંગ રચના હતી એને 3D માં આપણે સાદા ઘનનું ક્લોઝ પેકિંગ કહીએ છીએ. વિચારજો ધ્યાનથી. તમે જુઓ ધ્યાનથી, આ એક પરમાણુ આવેલો છે બેટા, આ બીજો પરમાણુ છે, આ ત્રીજો, તો આ પહેલું લેયર છે, એના ઉપર આ બીજું લેયર છે. તો એટલું જુઓ, પરમાણુની ઉપર જ પરમાણુ ગોઠવાયેલો છે કે નહીં? પરમાણુની ઉપર પરમાણુ ગોઠવાયેલો છે, મતલબ જો આગળનું જ લેયર વિચારવામાં આવે, માત્ર ફ્રન્ટ સાઈડનું લેયર વિચારવામાં આવે, એની પાછળના પરમાણુને વિચારવામાં ન આવે તો આ તો 2 ડાયમેન્શન થયું. x અક્ષ અને y અક્ષ. તો 2 ડાયમેન્શન મતલબ કઈ રચના થઈ? ચોરસ રચના. પરંતુ જો હું 3 ડાયમેન્શન ની વાત કરું તો 3 ડાયમેન્શનમાં આ પરમાણુ પાછળની તરફ પણ ગોઠવાયેલા છે, આગળ પણ છે, નીચે ઉપર બધી જગ્યાએ છે. હવે 4 નજીકના પરમાણુના સેન્ટર લેવામાં આવે અને એ સેન્ટરમાંથી પસાર થતી જ્યારે આપણે લાઈન ડ્રો કરીએ છીએ તો આપણને આવી એક ચોરસ રચના જોવા મળે. એટલે કે આ એક પ્રકારના સાદા ઘનનું ક્લોઝ પેકિંગ દેખાય છે. અહીં તમે જુઓ, આગળ માનો કે આ AA પ્રકારના પરમાણુ છે, એ પરમાણુ જ રિપીટ થઈ રહ્યો છે, દેખાય છે આપણને. અને ઇવન પાછળની તરફ વિચારશો તો પણ આ બધા AA પ્રકારના જ પરમાણુઓ આપણને જોવા મળે છે. એટલે આ પ્રકારની ગોઠવણી કેવી છે? AA પ્રકારની ગોઠવણી છે અને તેના એકમ કોષને સાદો ઘન એકમ કોષ કહે છે. સિમ્પલ ક્યુબ જે આપણે ભણ્યા એ જ છે, આ કોઈ નવી વાત નથી. આમાં z ની કિંમત 1, કોઓર્ડિનેશન નંબર 6 થઈ જશે. પેલામાં શું હતું? 2 ડાયમેન્શન હતો એટલે કોઓર્ડિનેશન નંબર શું આવતો હતો? 4. અહીંયા શું થઈ જશે? 6. આગળ ભણી ગયા આપણે, યાદ કરો તો આ આવશે 6. કોઓર્ડિનેશન નંબર શું આવશે બેટા? 6 આવશે. આ ખબર હોવી જોઈએ તમને. તમે ચોરસને વિચારશો તો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે આ રીતે. તમે મલ્ટી સાદા ઘનને વિચારશો તો તમને આઈડિયા આવશે કે શા માટે આ 6 થઈ શકે છે. ઓકે, અહીંયા બધી જગ્યાએ પરમાણુ તમે ગોઠવી દો. આગળની તરફ પણ અહીંયા પરમાણુ આ રીતે આવેલા હશે. આ રીતે પરમાણુઓની ગોઠવણીને તમે વિચારી લો. પરમાણુની ગોઠવણીને વિચાર્યા પછી આ એક પરમાણુ છે, તો ઉપર અને નીચે આ બે પરમાણુ, બે સાઈડમાંથી પરમાણુ અને બે આ બાજુથી પરમાણુ, કુલ કેટલા પરમાણુ આને ટચ કરેલા હશે? 6 પરમાણુ. માટે આનો કોઓર્ડિનેશન નંબર શું થાય? 6. પેકિંગ એફિશિયન્સી અગેન સાદા ઘન જેવી 52.4% and it is not compact close packing. યાદ રાખજો, આને કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખતા નથી. મતલબ શું આનાથી વધારે સારી ક્લોઝ પેકિંગ શક્ય નથી? તો શક્ય છે, એટલે આને સૌથી શ્રેષ્ઠ ક્લોઝ પેકિંગ કહી શકતા નથી. કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ આને આપણે કહી શકતા નથી. તમારે આમાં ધ્યાન એ રાખવાનું છે કે આનો કોઓર્ડિનેશન નંબર 6 હતો. 2D માં જે કોઓર્ડિનેશન નંબર હતો બેટા એ 4 હતો, આમાં 6 છે. પેકિંગ એફિશિયન્સી ફિક્સ રહેશે 52.6%.
52.4% અને બાકી 100 માંથી તમે બાદ કરશો તો 47.6% એ જગ્યા ખાલી જોવા મળે છે. તો આ થઈ સાદા ઘનના ક્લોઝ પેકિંગની રચના ત્રિપરિમાણમાં પહેલી. હવે ત્રિપરિમાણમાં બીજી રચના સમજવી છે એ છે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ. ત્રિપરિમાણમાં બીજી રચના. હવે આ થોડીક અલગ પ્રકારની છે બેટા, હેક્સાગોનલની વાત નથી અહીંયા. બોડી સેન્ટરમાં જ્યારે પણ રચના સમજીશું તો પ્રથમ લેયરના જે પરમાણુ આવેલા છે એ પરમાણુ એકબીજાને ટચ કર્યા સિવાય થોડીક ગેપ પર ગોઠવાયેલા હોય છે. આ જુઓ, બે પરમાણુ વચ્ચે ગેપ છે કે નહીં? તો બે પરમાણુની વચ્ચે જ્યારે ગેપ આવેલી હોય, બે પરમાણુની વચ્ચે ગેપ આવેલી હોય તો પ્રથમ લેયર એ BCC માટે ક્વોલિફાય છે. BCC રચના બનાવવાની ક્ષમતા એની છે એવું આપણે કહી શકીએ. તો BCC રચના બનાવવા માટે પ્રથમ લેયરમાં જે પરમાણુ ગોઠવાયેલા છે તેમની વચ્ચે થોડીક શું રાખવી પડે? ગેપ રાખવી પડે છે. મતલબ એકબીજાથી થોડાક દૂર ગોઠવવાના છે આપણે, આ ધ્યાન રાખીશું. સેકન્ડ, બીજું લેયર જે ગોઠવવામાં આવે છે તમે જોઈ શકો છો. સેકન્ડ લેયર જો હું આના પર ગોઠવું છું તો એ સેકન્ડ લેયર પ્રથમ લેયરના 4 ગોળાના ગેપમાં છે. એટલે આ બીજું લેયર તમે ધ્યાનથી જુઓ તો પ્રથમ લેયરના જે 4 ગોળા છે, માનો કે આ A પરમાણુઓ 4 છે, તો આ 4 A પરમાણુની વચ્ચે જે ગેપ બની ત્યાં બીજો પરમાણુ ગોઠવેલો છે. પરંતુ એ પણ તમને દેખાતું હશે કે ઉપરના લેયરના પરમાણુઓ પણ એકબીજાને ટચ કરીને રહેલા નથી, એકબીજાને અડકીને રહેલા નથી. તો અહીંયા આ બીજું લેયર છે એ જુઓ તમે, નીચેના 4 ગોળાના સંપર્કમાં રહી અને પરમાણુ ગોઠવાય છે ગેપની અંદર. તો આ પરમાણુને માનો કે આપણે શું નામ આપી દઈએ? B નામ આપી દઈએ. બોલો, ખ્યાલ આવે છે? હવે મારે ત્રીજું લેયર ગોઠવવું છે. જો હું ત્રીજું લેયર, કેમ કે 3 ડાયમેન્શન છે, ત્રીજું લેયર ગોઠવવું હોય તો આ જે પરમાણુ છે આ B લેવલના 4 પરમાણુ, આ ધરી જે દેખાય છે અહીંયા ગોળાની સ્ફિયર, આ ગોળાના સ્ફિયરને ટચ કરીને એક પરમાણુ મૂકો તે કોને રિપીટ કરે? A ને રિપીટ કરે. અને માટે આ રચનાને આપણે શું નામ આપીશું? AB પ્રકારની રચના તરીકે ઓળખીશું. એટલે નીચેની તરફ A પરમાણુ છે, નીચેની તરફ A પરમાણુ છે, પછી B પરમાણુ અને B ના 4 પરમાણુને ટચ કરીને એક નવી જે ગેપ બને છે એમાં એક પરમાણુ મૂકવામાં આવે તો એ ફરી પાછો કોના જેવો છે? A જેવો છે. એટલે AB પ્રકારની રચના અહીં જોવા મળે છે. તો અહીંયા પરમાણુ આવશે, અહીં પરમાણુ આવશે, તો આ AB પ્રકારની રચના છે. આમાં Z ની કિંમત 2 આવે. બેટા તમને ખબર છે કે આમાં ખૂણા કેટલા છે? 8. 8 ખૂણા, પ્રત્યેક ખૂણાનો કયો ભાગ એક એકમ કોષની અંદર આવે? તો 8 ખૂણા છે, પ્રત્યેક ખૂણાનો કયો ભાગ એક એકમ કોષમાં આવશે? 8મો ભાગ. પ્લસ કેન્દ્રની અંદર એક પરમાણુ આવેલો છે તો આ અંતઃકેન્દ્ર છે. શું છે આ? અંતઃકેન્દ્ર. તો તમે એમ કહી શકો કે 8 ખૂણા પરથી 1/8મો ભાગ એટલે એક પરમાણુ અહીંથી આવશે, એક અંતઃકેન્દ્ર એટલે કુલ 2 પરમાણુ પ્રતિ એકમ કોષ અહીંયા જોવા. કોઈ નવી વાત નથી, આ વાત આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, આના રિલેટેડ ઘણા ક્વેશ્ચન પણ સોલ્વ કરી ચૂક્યા છીએ. આનો કોઓર્ડિનેશન નંબર 8 આવે. શા માટે? આ એક પરમાણુ છે, આનો સ્ફિયર ઉપરના લેયરના 4 અને નીચેના લેયરના પણ 4 પરમાણુના સંપર્કમાં હોય છે. તમે અહીંયા પણ જુઓ, અહીં જોશો તો પણ ક્લિયર પિક્ચર ખબર પડી જશે કે આ જે પરમાણુ છે એ ઉપરના 4 B પરમાણુ અને એક્ઝેક્ટ એવા નીચે પણ 4 B પરમાણુના સંપર્કમાં હોઈ શકે. એટલે આ A પરમાણુ એ ઉપર B ના 4 પરમાણુ અને એક્ઝેક્ટ એવા નીચે પણ B ના 4 પરમાણુના સંપર્કમાં આવી શકે કે નહીં મહત્તમ? માટે એનો સવર્ગાંક 8 થાય. અહીં જોશો તો પણ ખબર પડી જાય, સવર્ગાંક 8 થાય. બેટા BCC માં પેકિંગ એફિશિયન્સી ફિક્સ છે 68% and it is again not compact close packing. શું આનાથી નજીકની હજુ કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ પોસિબલ છે કે નહીં? તો પોસિબલ છે. એટલે કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ હજુ પણ પોસિબલ છે. આમાં સ્પેસ વોઇડ પરસેન્ટેજ કેટલા આવશે? તો 100 માંથી આને માઈનસ કરીશું 32% આવશે.
શું આવશે 32% આવશે. બોલો આવડે કે નહીં બેટા? તો આ BCC પ્રકારની રચના થઈ એટલે સેકન્ડ પોઈન્ટ ની વાત થઈ. ચલો નેક્સ્ટ, પહેલા તમે આને નોટ કરો પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. ઝડપથી નોટ કરો. હવે આવે છે C. યાદ કરો 2D માં બે રચના હતી, એક ચોરસ ક્લોઝ પેકિંગ અને એક હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. 3D ની અંદર ત્રણ આવે છે. ચોરસ જે છે એમાંથી આપણે સિમ્પલ ક્યુબ બનાવ્યું, હેક્સાગોનલ આપણે ભણી રહ્યા છીએ અને એક એક્સ્ટ્રા આપણે ભણ્યા કયો અંતઃકેન્દ્રિત ઘન. શું ભણ્યા બેટા? અંતઃકેન્દ્રિત. તો હવે આપણે આ હેક્સાગોનલ ની વાત કરવી છે. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં બે પ્રકારના છિદ્રો એટલે કે ખુલ્લી જગ્યા અથવા બાકી જગ્યા જોવા મળે છે. બે પ્રકારના છિદ્રો અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ વધુ મહત્વની છે છિદ્રોના કારણે. તમને MCQ માટે હું કહી શકું કે સૌથી મહત્વની હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ છે. આ પેકિંગ ક્ષમતાવાળી જે વાત આવશે, ક્લોઝ પેકિંગની જે વાત આવશે, એમાં હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ સૌથી વધુ મહત્વની છે ડ્યુ ટુ એના વોઇડ, ડ્યુ ટુ એના છિદ્રો. તો ધ્યાન રાખીશું આપણે. જુઓ બેટા, ધ્યાનથી જોજો બરોબર. સૌથી પહેલા તમારી પાસે આ એક લેયર છે અને તમને મેં કીધું હતું એ પ્રમાણે હેક્સાગોનલ રચનાની અંદર બે પરમાણુની વચ્ચે જે છિદ્ર બને એમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે. હા, તમને એમ થશે સર આને પણ એ પરમાણુ કેમ નામ આપ્યું? ના, આ માત્ર એક ગોઠવણી છે, પરમાણુનું નામ એ નથી. આ AB પ્રકારની ગોઠવણી છે તો ફિક્સ જ છે. ખાલી અહીંયા તમને એક લેયર આપી દીધું. માનો કે એક કાચનું બોક્સ છે, એ બોક્સમાં પહેલું જે લેયર પાથરેલું છે આ એ લેયર છે. પહેલું નીચેનું પાથરેલું લેયર છે. પહેલું લેયર જે કાચના સંપર્કમાં હોય તે કાચના બોક્સમાં સ્માઇલી બોલ છે માનો કે, એ બોલને હું ગોઠવી દઉં તો એ બોલ જે છે એ આ રીતે દેખાશે મને ઉપરથી, પણ એને હું બોર્ડ ઉપર રજૂ કરીશ તો કંઈક આ રીતે દેખાશે મને. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા મહત્વની રચના શું છે? આ હેક્સાગોનલ તો છે જ, જોઈ શકો છો તમે. હેક્સાગોનલ રચના તો છે જ, પણ મારે મલ્ટી લેયર કરવાના છે, મતલબ આના ઉપર બીજા લેયર ગોઠવવાના છે. એ લેયર ગોઠવવા માટે સૌથી પહેલા મારે અહીંયા શું નક્કી કરવું પડે? છિદ્રો નક્કી કરવા પડશે. છિદ્રો નક્કી કરીશું એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે. ચલો જોઈએ આપણે. તમે જુઓ ધ્યાનથી, તો અહીંયા આપણને એક તો આ છિદ્ર મળે છે, આ છિદ્ર મળે છે. તો આ બંને છિદ્રો કેવા છે? સેમ. તો અહીંયા જે છિદ્ર મળે છે એ પણ કેવું છે? સેમ. તમે જો છિદ્રની સાઈઝ, છિદ્રની રચના એક પ્રકારની છે, પણ અહીં જે છિદ્ર મળે છે એ આના કરતા બિલકુલ ઓપોઝિટ છે. એટલે હું એમ કહી શકું કે B છિદ્ર મને કંઈક આવું મળે છે, જ્યારે C છિદ્ર મને કંઈક આવું મળે છે. તો બંનેની રચનામાં શું છે? ફરક છે. તો અહીંયા બે પ્રકારના છિદ્રો મળે છે મને, B અને C પ્રકારના. તો પહેલું લેયર છે એ પ્રકારનું, આ જે આપણે બોક્સમાં પાથરેલું છે, એ લેયરમાં મને B અને C પ્રકારના છિદ્રો જોવા મળે છે. બોલો વાત ખબર પડી કે નહીં? હવે વાત એ આવે છે કે મારે આ લેયર ઉપર એક નવું લેયર અરેન્જ કરવું છે. મતલબ આ પ્રથમ લેયર છે આખું, એના ઉપર મારે બીજું લેયર મૂકવું છે. બેટા બીજું લેયર જ્યારે આના પર મૂકવું હોય તો મારી પાસે બે ચોઇસ છે. કાં તો હું નવા પરમાણુને અહીંયા C ઉપર મૂકી દઉં, અથવા નવા પરમાણુને હું અહીંયા B ઉપર મૂકી દઉં. બે પ્રકારની પોસિબિલિટીઝ છે કે નહીં? હવે C પર મૂકું કે B ઉપર? તો માનો કે આપણે નવું લેયર આ B છિદ્ર ઉપર મૂકીએ છીએ. એટલે B છિદ્ર ઉપર ગોળો વિચારીશું તો આ રીતે બનશે. જો બ્લુ કલરનો જે ગોળો દેખાય છે, બ્લુ કલરનો જે પરમાણુ દેખાય છે એ B છે. મતલબ કે એ કયા છિદ્ર ઉપર ગોઠવેલો છે? B છિદ્ર ઉપર ગોઠવેલો છે. B છિદ્ર ઉપર ગોઠવી દીધો. અહીંયા પણ જુઓ, આ B છિદ્ર ઉપર આપણે ગોળાને ગોઠવી દીધો. આ રહ્યો છે કે નહીં બેટા? B છિદ્ર ઉપર પરમાણુને અહીંયા આપણે ગોઠવી દીધો. હવે B છિદ્ર ઉપર પરમાણુની જ્યારે આ રીતે આપણે ગોઠવણી કરીએ છીએ, B પરમાણુ ઉપર, B છિદ્ર ઉપર એક્ચ્યુઅલી બીજા લેયરની ગોઠવણી આપણે કરીએ છીએ. આ ગોઠવણી તમને દેખાવી જોઈએ. તો અહીંયા પણ આપણને એક નવું છિદ્ર જોવા મળે. કયું? એક આ છિદ્ર, જેને આપણે અહીંયા C નામ આપ્યું હતું એનું એ જ છે, પણ ફરક એ છે કે હવે આ જે છિદ્ર છે એ કેટલા ગોળાના સંપર્કમાં આવ્યું?
6 ગોરાના સંપર્કમાં આવ્યું. કેવી રીતે બેટા? થોડુંક અલગથી બતાવો તો આવું કંઈક આવી શકે. આ પ્રથમ લેયરના 3 અને આ બીજા લેયરના 3. એટલે અહીં સી રચના જોવા મળે છે. એટલે આ જે છિદ્ર મળે છે એ કેટલા ગોરાના સંપર્કમાં આવ્યું? 6 ગોરાના સંપર્કમાં આવ્યું. જ્યારે આ જે બી છિદ્ર છે એ કેટલા ગોરાના સંપર્કમાં આવ્યું? 4. બીજા લેયરનો 1 અને નીચેના લેયરના 3. તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ જે છિદ્ર મળ્યું જેમાં નીચેના લેયરના કેટલા છે? 3 છે અને ઉપર 1. તો આ છિદ્ર 4 ગોરાના સંપર્કમાં છે, એને ટી છિદ્ર કહીશું. ટેટ્રાહેડ્રલ, ગુજરાતીમાં કહીશું ચતુષ્ફલકીય છિદ્ર. શું નામ આપીશું? ચતુષ્ફલકીય છિદ્ર, ટેટ્રાહેડ્રલ વોઇડ. અને આ જે છે એ 6 ગોરાના સંપર્કમાં છે. 6 ગોરાના સંપર્કમાં આ છિદ્ર છે, માટે આને આપણે નામ આપીશું અષ્ટફલકીય છિદ્ર. ધ્યાન રાખજો, આને ઇંગ્લિશમાં ઓક્ટાહેડ્રલ કહેવાય, એટલે O પ્રકારનું છિદ્ર કહીશું. તમને ખબર પડવી જોઈએ કે આ જે B છે એ B કેટલા ગોરાના સંપર્કમાં છે બેટા? 4 ગોરાના સંપર્કમાં. એટલે T પ્રકારનું છિદ્ર છે અને આ C છે એ 6 ગોરાના સંપર્કમાં છે, એટલે એ O પ્રકારનું છિદ્ર છે. અત્યારે આ ધ્યાન રાખો, એ છિદ્રોની ગણતરી પણ શીખવાની છે આપણે. ટેટ્રાહેડ્રલ છિદ્ર કેટલા ગોરાના સંપર્કમાં હોય જુઓ. એ રચનાને હું થોડીક અલગથી બતાવું. ધારો કે તમારી પાસે કંઈક આ પ્રકારે છે, અહીં 3 ગોરા આવ્યા છે અને આના ઉપર આ છિદ્ર ઉપર એક ગોરો મૂકી દો. તો આ જે છિદ્ર છે એ અત્યારે કેટલા ગોરાના સંપર્કમાં આવેલું છે બેટા? બોલો. 4 ગોરાના. એટલે આને આપણે ટેટ્રાહેડ્રલ વોઇડ કહીશું. શું નામ આપીશું? ટેટ્રાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ ને આપણે નામ આપીએ છીએ ચતુષ્ફલકીય છિદ્ર. આ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો બીજા છિદ્રની વાત કરીએ આપણે. તો માનો કે તમારી પાસે પ્રથમ લેયરમાં અહીંયા આ 3 પરમાણુ આવેલા છે પ્રથમ લેયરમાં. બીજા 3 પરમાણુ આપણને દ્વિતીય લેયરમાં આવેલા છે. એ પરમાણુ કંઈક આ રીતે આવેલા છે. આ પણ એકબીજાને અડકીને જ આવેલા હોય છે. ભલે દોરવામાં થોડો કંઈક ફરક દેખાય છે આપણને, પણ ધ્યાન રાખજો બેટા. તો અહીં આ રીતે આ પરમાણુ છે. તો આ જે છિદ્ર છે કેટલા ગોળાના સંપર્કમાં છે? નીચેના લેયરના 3, ઉપરના લેયરના 3. એટલે આને ઓક્ટાહેડ્રલ કહીશું. શું નામ આપીશું? ઓક્ટાહેડ્રલ. ધ્યાન રાખજો, આને આપણે ઓક્ટાહેડ્રલ તરીકે ઓળખીશું. આ છે ઓક્ટાહેડ્રલ. 6 ગોળાના સંપર્કમાં જે વોઇડ હોય, જે છિદ્ર હોય, એને ઓક્ટાહેડ્રલ વોઇડ કહે છે. ગુજરાતીમાં એને આપણે નામ આપીએ છીએ અષ્ટફલકીય છિદ્ર. શું નામ આપીશું? અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ડાઉટ છે? ચતુષ્ફલકીય છિદ્ર કોને કહેવાય? અષ્ટફલકીય છિદ્ર કોને કહેવાય? કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. 6 ગોરાની વચ્ચે આવે અષ્ટફલકીય, 4 ગોરાની વચ્ચે આવે ચતુષ્ફલકીય છિદ્ર રહેશે. નોટ કરો. ચલો આ વાત થઈ આપણી. હવે જરા અહીંયા જુઓ, ક્યુબિક ક્લોઝ પેકિંગ. ક્યુબિક ક્લોઝ પેકિંગ ની વાત કરીશું. થોડું આને હું ઇરેઝ કરી દઉં. ચલો ક્યુબિક ક્લોઝ પેકિંગ ની વાત કરીશું. તો અહીં જે રચના આપણને જોવા મળે છે એ રચના કેવા પ્રકારની છે બેટા? A B અને આ સોરી A B તો ચોરસમાં હતું, આ તો હેક્સાગોનલ છે. A B C કેવી રીતે જુઓ. હવે એક નવા પરમાણુની ગોઠવણી કરું છું. તમને A અને D છિદ્રો દેખાય છે. હવે જો સમજો, માનો કે હું નવો જે પરમાણુ મૂકું, ત્રીજું લેયર, 2 પરમાણુ તો મેં મૂકી દીધા, ત્રીજો પરમાણુ હું કોના ઉપર મૂકું? A ઉપર. હવે જો હું A ઉપર મૂકું છું તો એ રચના કોના જેવી? A જેવી છે. A ઉપર પરમાણુ આવે, આ છિદ્ર છે ને, આ છિદ્ર ઉપર હું ત્રીજું લેયર મૂકીશ. પહેલું લેયર A છે, બીજું લેયર B છે. પહેલા લેયર વચ્ચે જે છિદ્ર બન્યું એને B નામ આપ્યું. બીજા લેયર વચ્ચે જે છિદ્ર મળ્યું પહેલા અને બીજાની વચ્ચે એને C નામ આપ્યું.
ક્લિયર છે? હવે જોજો ધ્યાનથી, આપણે એક નવી રચના કરવા જઈ રહ્યા છીએ. નવો જે ઘોડો મૂકવામાં આવે એ આ છિદ્રની ઉપર મૂકવામાં આવે, મતલબ કે અહીંયા મૂકવામાં આવે. આ બીજું લેયર છે, આ બી નું છે કે નહીં? તો આના ઉપર જો હું ત્રીજો સ્તર મૂકું, થર્ડ લેયર જો હું અહીંયા મૂકીશ તો એ કોના જેવી રચના છે? એ જેવી. તો એ કન્ડિશનમાં એ બી પ્રકારની રચના બને. પણ ઇમ્પોર્ટન્ટ એ રચના છે નહીં, ઇમ્પોર્ટન્ટ રચના છે કે નવું લેયર હું આ સી પર મૂકું. એટલે જો હું એને ઇરેઝ કરી દઉં તો શું થાય છે સમજો બેટા. નવી રચના આ સી બિંદુ ઉપર જો બને તો એ A B અને C અલગ પ્રકારનું લેયર છે. A અલગ, B અલગ, C અલગ. ત્રણ રચનાઓ અલગ અલગ છે એટલે આ રચના ABC પ્રકારની રચના કહેવાય. જો આને હું કેપિટલ A કહું, આને કેપિટલ B કહું, આને કેપિટલ C કહું તો એ કન્ડિશનમાં ABC પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. જરા જોઈએ, આ પહેલું લેયર છે એ A પ્રકારનું, બીજું અલગ, ત્રીજું પણ અલગ. ફરી પાછું A B C. આમાં થોડુંક સમજવું અઘરું પડશે તમને, પણ ધ્યાન એ રાખવાનું છે તમારે. સમજો, ફરી એકવાર ટ્રાય કરીએ આપણે. પ્રથમ પરમાણુ ના 3 ગોળા જે આવેલા છે, પ્રથમ લેયરના 3 ગોળા, એના ઉપર હું અહીંયા નવો પરમાણુ મૂકું છું. એટલે B પરમાણુની ગોઠવણી પ્રથમ પરમાણુના 3 પરમાણુ સાથે સંપર્કમાં હોય, પ્રથમ લેયરના 3 પરમાણુ સાથે સંપર્કમાં હોય એ રીતે મેં કરી છે. ફરીથી B પરમાણુની ગોઠવણી પ્રથમ લેયરના 3 પરમાણુ સાથે સંપર્કમાં હોય એ રીતે કરી. પ્રથમ લેયરના 3 પરમાણુ સાથે આ ગોળો સંપર્કમાં છે. તો આ પરમાણુ જે છે અથવા આ જે લેયર દેખાય છે એ લેયર કયું છે બેટા? B. ઓકે, બોલો ખબર પડે છે? આ B. હવે તમને એ ખબર પડવી જોઈએ કે આ જે રચના બની એ સી રચના છે અથવા તો અષ્ટફલકીય છિદ્ર છે. એ તો ખબર પડતી હશે કે આ સી છે, એ અષ્ટફલકીય છિદ્ર છે. હવે A B અને આ સી જે બન્યો એના ઉપર હું પરમાણુ મૂકીશ તો એ પરમાણુ નથી A ને રિપીટ કરતો, નથી B ને રિપીટ કરતો, નથી C ને રિપીટ કરતો. મતલબ A અને B બંનેને રિપીટ નથી કરતો. ધેટ કેસ ABC પ્રકારની આ રચના જોવા મળે છે. એટલે હું કહેવા એ માંગુ છું કે જો તમે ત્રીજું લેયર, આટલું યાદ રાખવાનું છે ખાલી, ત્રીજું લેયર ટેટ્રાહેડ્રલ પર T પર મૂકવામાં આવે તો એ AB પ્રકારની રચના બને છે. અને જો ત્રીજું લેયર O એટલે ઓક્ટાહેડ્રલ, O પર મૂકવામાં આવે તો એ ABC પ્રકારની રચના બને છે. બોલો ખબર પડે છે? 4 પરમાણુની વચ્ચે કોઈ છિદ્ર બનશે તો એ AB પ્રકારની રચના બનાવવા માટે સક્ષમ છે, કારણ કે એમાં ત્રીજું લેયર ક્યાં મૂકવાનું? T પર. દીકરા સમજો, 4 પરમાણુની વચ્ચે જે છિદ્ર આવે એ છિદ્રને શું નામ આપ્યું? ટેટ્રાહેડ્રલ વોઇડ. અને એના ઉપર જ્યારે એક પરમાણુ મૂકીશું તો એ AB પ્રકારની રચનાનું નિર્માણ કરશે. અહીં તમે એને જોઈ શકો છો. તમે જુઓ, આ છે ટેટ્રાહેડ્રલ વોઇડ, આ છે ટેટ્રાહેડ્રલ વોઇડ, આ છે ટેટ્રાહેડ્રલ વોઇડ. હવે તમે જ્યારે ત્રીજું લેયર ક્યાં મૂકો છો? ટેટ્રાહેડ્રલ વોઇડમાં, મતલબ આ A છે એના ઉપર. તો આના ઉપર જ્યારે મૂકશો તો એ પ્રકારનું રચનાનું નિર્માણ થાય, એટલે એ AB પ્રકારનું નિર્માણ કરશે. પણ જો ત્રીજું લેયર હું C પર મૂકું, C મતલબ ઓક્ટાહેડ્રલ છિદ્ર પર મૂકું છું તો ABC પ્રકારની રચનાનું નિર્માણ થાય છે. જો કે આ બધું મહત્વનું નથી એટલું, ખાલી ધ્યાન રાખવાનું છે 2 છિદ્રો હોય છે, બસ આટલું જ યાદ રહેશે તો પણ ચાલશે. 2 છિદ્રો હોય છે, 4 પરમાણુની વચ્ચે જે છિદ્ર હોય એને ટેટ્રાહેડ્રલ અને 6 પરમાણુની વચ્ચે જે છિદ્ર હોય એને ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. આમાં તમારે Z ની કિંમત 4 હોય છે, કોઓર્ડિનેશન નંબર 12 હોય છે, પેકિંગ એફિશિયન્સી 74 હોય છે અને CCP is a compact closed packing. CCP is a compact closed packing મતલબ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનાને આપણે શોર્ટમાં CCP કહીએ છીએ. અને આ જે CCP છે એ જ FCC છે બેટા. આ ધ્યાન રાખીશું આપણે. CCP કો કે FCC કો એક જ છે. જો તમે ધ્યાનથી આ 4 ખૂણા ઉપર એક પરમાણુ,
અહીં 4 ખૂણાઓ પર અગેન એક પરમાણુ અને પ્રત્યેક ફલકની મધ્યમાં પરમાણુ આવેલો છે. તો આ રચના તો FCC ની છે પણ એને CCP પણ કહેવામાં આવે છે. તો ABC પ્રકારની રચના અહીંયા આપણને જોવા મળી શકે છે. સેમ રચના અહીંયા પણ ડ્રો કરીને આપેલી છે. થોડું આવડે કે ના આવડે? ક્લિયર છે? તો આ રચનાને બેટા ધ્યાનથી સમજી લેજો. શું છે આ? તો ABC પ્રકારની રચના FCC CCP. આ પોઈન્ટ MCQ માં પૂછાતા હોય છે. ધેટ્સ ઇટ. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. આને થોડુંક સમજી લઈએ આપણે. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની વાત આપણે આગળ પણ કરેલી છે. હેક્સાગોનલ મતલબ કે આવા ષટકોણ જેવી રચનાનું નિર્માણ થવું જોઈએ. અહીં તમારી પાસે આ ભાગ આવેલો છે એ ફલકની મધ્યમાં છે. અહીં પણ ફલકની મધ્યમાં છે. એટલે બે પરમાણુ ફલકની મધ્યમાં આવેલા છે. જો બે પરમાણુ ફલકની મધ્યમાં હોય તો 1/2 પાર્ટ આપશે. કેટલો પાર્ટ આપશે? 1/2 પાર્ટ. હવે તમને શીખવાડેલું છે કે ખૂણા પર જે પરમાણુ આવેલો હોય એ કયો ભાગ એક એકમ કોષમાં આપે? તો 8મો. ઘન પદાર્થ, સાદો ઘન હોય કે કોઈ પણ ક્યુબિક રચના હોય, ક્યુબિક ક્લોઝ પેક, એની અંદર ખૂણા પર પરમાણુ આવેલો હોય તો એનો 1/8 પાર્ટ આવે કે નહીં એક એકમ કોષમાં? પણ યાદ રાખજો હેક્સાગોનલ ની અંદર છઠ્ઠો ભાગ આવે. 8 એકમ કોષના સંપર્કમાં આ હોય છે એટલે 8મો ભાગ આપે. હેક્સાગોનલમાં તે વધુમાં વધુ 6 એકમ કોષના સંપર્કમાં રહી શકે એટલે છઠ્ઠો ભાગ આવે. ખૂણા કેટલા હોય? ઉપર 6 અને નીચે પણ 6. એટલે કુલ ખૂણાની સંખ્યા કેટલી થઈ? 12. 12 ખૂણા દરેકનો કયો ભાગ આપે? છઠ્ઠો ભાગ. 1/6 1/6 એવું કેટલી વાર થાય બેટા? 12 ટાઈમ્સ. 1/6 આ પણ 1/6. તો એવું કહી શકાય કે 12 પરમાણુ 1/6 આપે. બે પરમાણુ 1/2 આપે. આ બે પરમાણુ 1/2 આપે અને આ ત્રણ પરમાણુ હેક્સાગોનલ ની વચ્ચે જ આવેલા છે બી લેયરમાં. તો ત્રણ પરમાણુ વચ્ચે આવેલા છે. તમે કેલ્ક્યુલેશન કરો 6 દુ 12 થશે. બે કેન્સલ થશે એટલે 2 + 1 3 + 3 6 પરમાણુ પ્રતિ એકમ કોષ હેક્સાગોનલમાં આવેલા હોય છે. તમને પૂછાય કે હેક્સાગોનલમાં 6 પરમાણુ ક્યાંથી આવે છે? તો 12 પરમાણુ ખૂણા પર હોય છે એનો છઠ્ઠો ભાગ આવે એટલે બે પરમાણુનું કોન્ટ્રીબ્યુશન આપણને મળશે ખૂણા પરથી. 3 પરમાણુ મધ્યમાં આવેલા છે એટલે 3 પરમાણુ તો અંતઃકેન્દ્રિત ઘનમાં જેમ અંતઃકેન્દ્રનો ઘન હતો એમાં 3 પરમાણુ સમગ્ર કોન્ટ્રીબ્યુશન પોતાનું હેક્સાગોનલમાં આપે છે અને 3 પરમાણુ એ અંદરના છે તો ઉપર અને નીચે ફલકના મધ્યમાં આવેલા પરમાણુ, ફલકના મધ્યમાં આવેલા જે પરમાણુ છે એ પોતાનું 1/2 કોન્ટ્રીબ્યુશન આપે છે. એવા કેટલા? 2 પરમાણુ. તો ત્યાંથી એક પરમાણુ આવે. એવી રીતે કુલ 6 પરમાણુ આવે. આને આપણે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ કહેવામાં આવે છે. ઇઝ ઓલસો કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ. તો કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ બે પ્રકારની છે, એક CCP અને એક HCP. HCP ને પણ કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ કહીએ છીએ અને CCP ને પણ આપણે કોમ્પેક્ટ ક્લોઝ પેકિંગ કહેતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો લેયર. આને થોડું હું સેપરેટ કરીને બતાવું તો જુઓ અહીંયા તમારી પાસે આ 3, આ એક પરમાણુ. તો આ પરમાણુ આ લેયરમાં કેટલા ગોળાના સંપર્કમાં છે? 6. ઉપર કેટલા ગોળાના સંપર્કમાં છે? 3. અને નીચે કેટલા ગોળાના સંપર્કમાં છે? 3. તો આ પરમાણુ એક જ લેયરના 6, ઉપર 3 અને નીચે 3. તો 6 અને 6 12 એટલે કે આનો સવર્ગાંક કેટલો થાય બેટા? 12 થાય. તો યાદ રાખીશું આપણે. આ પૂછી શકે છે તમને. હેક્સાગોનલમાં સવર્ગાંકની કિંમત શું થઈ શકે? 12 થઈ શકે. અને હેક્સાગોનલ એકમ કોષમાં પરમાણુની સંખ્યા Z બરાબર કેટલી? 6 પરમાણુ પ્રતિ એકમ કોષ આવે. ઓકે. હવે HCP CCP સ્ટ્રક્ચર ધ્યાન રાખજો. આ HCP છે, CCP આપણે આગળ ભણી ગયા. CCP ને આપણે બીજું નામ આપ્યું FCC નામ આપ્યું. ઓકે, ખબર પડી? નોટ કરો ચલો આને ઝડપથી. હવે નીચેના પુસ્તકમાં ધાતુઓના ઉદાહરણ સાથે લેટાઇસ પ્રકાર અને સવર્ગાંક આપેલા છે.
જો લેટાઈસ પ્રકાર ખબર હોય એટલે સવર્ગાંક તો ખબર હોય, કારણ કે સવર્ગાંક યાદ રાખવાના હોય છે આપણે. જો જેટલા પણ આ એકદમ બ્લેન્ક ચોરસ આપેલા છે એ બધા શું છે? બોડી સેન્ટર્ડ ક્યુબિક છે. થોડોક ડાર્ક પાર્ટ દેખાય છે તમને, થોડોક પણ ડાર્ક પાર્ટ દેખાય છે, એ બધા એફસીસી છે, ફેસ સેન્ટર્ડ. અને આ રીતે ષટકોણ દેખાય છે એ બધા હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ એટલે કે એચસીપી છે. ક્લિયર? તમને અહીંયા આવર્ત કોષ્ટક જેવી રચના દેખાય છે. આ રચનામાં બેટા પહેલા તો જુઓ લિથિયમ. લિથિયમ કેવા પ્રકારની રચના આપી રહ્યું છે? તો આ લિથિયમ છે એ બોડી સેન્ટર્ડ, સોડિયમ બોડી સેન્ટર્ડ, પોટેશિયમ બોડી સેન્ટર્ડ, રૂબિડિયમ બોડી સેન્ટર્ડ, સીઝિયમ બોડી સેન્ટર્ડ. આમાં પછી બેરિલિયમ બોડી સેન્ટર્ડ છે, ધ્યાન રાખીશું. ત્યારબાદ વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, આ બધા જે છે એ શું છે બેટા? બીસીસી રચના બનાવે છે. ક્લિયર? ટેન્ટેનમ છે કે ટંગસ્ટન છે. હવે વાત આવે છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. જેટલા પણ તમને થોડા ઘણા પણ ડાર્ક શેડ દેખાય છે, મતલબ એક આ રહ્યો ડાર્ક શેડ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, અહીંયા સ્ટ્રોન્શિયમ પણ છે જુઓ. ધેન આફ્ટર કોનિક, કોબાલ્ટ, નિકલ, કોપર, then after rhodium, palladium and silver, iridium, platinum and aurum, gold. તો આ જે છે એ એફસીસી રચના બતાવતા હોય છે અને બાકી વધ્યા એ શું બતાવે છે બેટા? હેક્સાગોનલ ચોરસ. તમને આ એમસીક્યુ માં પૂછાતા હોય છે કે કઈ ધાતુ કયા પ્રકારની રચના બનાવે. બોડી સેન્ટર્ડ કોણ બનાવે? જો આ ડિઝાઇન બનાવીને તમને શીખવાડું છું જેથી તમને યાદ રહી જાય સરળતાથી. બાકી આના એક્ઝામ્પલ્સ બધા બુકમાં આપેલા નથી. આ તો આખા આવર્ત કોષ્ટકમાં કોણ કઈ રચના બનાવે છે તો એનું એક સિમ્પલ ફોર્મેશન તમને બોર્ડ ઉપર મેં આપી દીધું જેથી તમે યાદ રાખી શકો. આને ઝડપથી નોટ કરજો. મેં તમને એક પીડીએફ મોકલી છે. એ પીડીએફ ની પ્રિન્ટ આઉટ લીધી હશે તો એમાં પણ આ લખીને આપેલું છે. ખૂબ મહેનત લાગે છે બેટા, તમે આ વસ્તુને યાદ કરી લેજો જેથી તમને એમસીક્યુ સોલ્વ કરવામાં તકલીફ ના પડે. નોટ કરવા માંગો છો તો નોટ કરી લો. હવે સમજો આપણે જે ભણ્યા એનો સારાંશ આપી દીધો છે. મલ્ટી લેયર ક્લોઝ પેકિંગ એનો મેં સારાંશ અહીંયા લખીને આપી દીધો છે. સારાંશ શું છે જુઓ ધ્યાનથી. પેકિંગના પ્રકાર એ પેકિંગ ક્લોઝ પેકિંગ ગણાતી નથી. એસસીસી ની વાત ચાલે છે. બીસીસી માં એબી પેકિંગ પણ ક્લોઝ પેકિંગ એને પણ કહેતા નથી આપણે. સીસીપી કે એફસીસી છે એને એબીસી એને ક્લોઝ પેકિંગ કહીએ છીએ અને એચસીપી પ્રકારની રચના એ એબી પ્રકારની છે એને પણ ક્લોઝ પેકિંગ કહેવામાં આવે છે. ક્લોઝ પેકિંગ બે રચના છે, સીસીપી અને એચસીપી. સીસીપી નું બીજું નામ છે એફસીસી. પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા એચસીસી સિમ્પલ ક્યુબ માં 1 છે, બીસીસી માં 2, એફસીસી કે સીસીપી માં 4 અને હેક્સાગોનલ માં 6 છે. સવર્ગાંક આનો 6, આનો 8, આ 12 અને 12 છે. ધ્યાન રાખજો. પેકિંગ ક્ષમતા 52.4%, 68%, 74%. અને ઉદાહરણની વાત છે તો Mn ફર્સ્ટ A બેરિલિયમ, વેનેડિયમ, ક્રોમિયમ સમૂહ અને આયર્ન. ધ્યાન રાખજો. ફર્સ્ટ A સમૂહ, પછી બીજા સમૂહનું બેરિલિયમ છે, વેનેડિયમ, ક્રોમિયમ અને આયર્ન આ ડી વિભાગના તત્વો આવી ગયા. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ સમૂહમાંથી આવે. કોપર સમૂહ બધા જ નિષ્ક્રિય વાયુઓ, અપવાદ હિલિયમ. અને આમાં આવશે ડી વિભાગના બાકી રહેલા તત્વો બેરિલિયમ અને મેગ્નેશિયમ એક્સ્ટ્રા. જો કે તમે આ ઉદાહરણ યાદ ન રાખો પરંતુ તમે યાદ રાખો જે મેં તમને થોડી વાર પહેલા આવર્ત કોષ્ટક આખું લખી એમાં કયો તત્વ કયા પ્રકારની રચના બનાવે તો પણ વધુ સારી વાત છે. એસસીસી માત્ર Mn સ્ફટિકીકરણ થાય છે. એસસીસી માં માત્ર Mn દેખાય છે. ઉદાહરણ Mn સ્ફટિકીકરણ પામીને જોવા મળતો હોય છે બેટા. જો ક્લોઝ પેકિંગમાં કણોની સંખ્યા n હોય તો ઓક્ટાહેડ્રલ વોઇડની સંખ્યા n અને ટેટ્રાહેડ્રલ વોઇડની સંખ્યા 2n થાય. કહેવા શું માંગે છે? ક્લોઝ પેકિંગમાં પ્રતિ એકમ કોષ એક પરમાણુ હોય તો એમાં અષ્ટફલકીય છિદ્ર પણ એટલા જ હશે.
જેટલા પરમાણુ ક્લોઝ પેકિંગમાં હોય એક્ઝેક્ટ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એટલી જ હોય અને ટેટ્રાહેડ્રલ હોય ની સંખ્યા એનાથી બમણી હોય. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા અને પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા સમાન હોય, માત્ર ડબલ હોય છે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પોઈન્ટને સાબિત કરીશું કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એ એકમ કોષમાં પરમાણુની સંખ્યા જેટલી અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એકમ કોષમાં ડબલ હોય છે પરમાણુની સંખ્યા કરતા. એવું શા માટે? તો એનું નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું. ઓકે, ચલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું. અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. રેગ્યુલર વિડિયો જોજો બેટા. આ રચનાઓમાં બહુ ફસાતા નહીં, બહુ મહત્વની નથી, ખાલી તમને ખબર હોવી જોઈએ જે ઇન્ફોર્મેશન અહીંયા લખીને આપેલી છે એ. ઉદાહરણ તો તમને લાસ્ટ સ્લાઇડ ની અંદર જે બતાવેલા હતા એ યાદ હશે તો પણ ચાલશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ.